આ છે ને પરાઠા છે, કોઈ પિઝા નથી. આ ટાઈપનો પરાઠા ભાગ્યે જ તમે જોયો હશે. 2 લેયરનો પરાઠા છે, અંદર આલુ ચીઝનું સ્ટફિંગ અને ઉપરથી ટોપિંગ એડ કરેલું છે. મોમ સ્પેશિયલ પરાઠા, જેને આવી રીતે આ છે ને દહીં છે, તમને એક પિઝાની ફિલિંગ આવશે. છોલે ભટુરે ડિશનો જો ગાર્લિક બ્રેડ તો બધા લોકોએ ખાધી હશે. આ છે ગાર્લિક બન, અને ગાર્લિક બનનું બી તમે પ્રેઝન્ટેશન જુઓ. એક અંકલ આવ્યા હતા 65 વર્ષના, એક 70-80 વર્ષના બા આવ્યા હતા સેલવાસથી. ઓહો, રેફરન્સથી કે અહીંયા આગળ જાઓ તો અહીંયા જમજો એ રીતે. આણંદ વિદ્યાનગરમાં મોમ્સ કેફેનું નામ તો ઘણા વર્ષોથી છે. બહુ જ બધા લોકોની યાદગીરી પણ જોડાયેલી છે. અને આ કેફે છેલ્લા 6 વર્ષથી વિદ્યાનગર રેલવે સ્ટેશનની સામેની સાઈડ શિફ્ટ થયું છે. આ કેફે વખણાય છે ખાસ કરીને એમના ક્વોલિટી બેઝ ફૂડ અને ટેસ્ટના લીધે. બીજું મોકટેલ્સ છે, લસ્સી છે, ચાઇનીઝમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે. બાકી તમે જોયું સેન્ડવિચીસમાં પણ અમની માસ્ટરી છે, અને પરાઠામાં તો અમની ખરેખર બહુ ગજબ લેવલની માસ્ટરી છે. આણંદ સિટીમાં પહેલું એવું કેફે હશે કે જેની પોતાની ફૂડ ડિલિવરી માટેની એપ્લિકેશન છે. એક્ઝેક્ટ લોકેશન પર આવવું હોય તો વિદ્યાનગર રેલવે સ્ટેશનની બિલકુલ સામે. તો આ વિડીયોમાં મોમ સ્પેશિયલ 2 લેયરના પરાઠા કેવી રીતે બને છે, પેસ્તો ગ્રીન સોસ પાસ્તા અને તંદૂરી પનીર સેન્ડવિચનું મેકિંગ પણ બતાવીશું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે આણંદ સિટીના એક જોરદાર વિડીયોમાં. મોમ્સ કેફે નામ તો તમે સાંભળ્યું જ હશે. આણંદ સિટીમાં જોવા જઈએ તો આ મોમ્સ કેફે બહુ વર્ષો જૂનું છે. આ જગ્યાની સ્પેશિયાલિટીની વાત કરીએ ને તો ખાસ તો પરાઠા, એમના યુનિક સ્ટાઇલના જે પરાઠા છે એમાંથી મોમ્સ સ્પેશિયલ પરાઠા તો ખાસ ટ્રાય કરજો. પિઝા પરાઠા છે, આ ટાઈપના જે પરાઠા છે ને એનો ટેસ્ટ અને એની જે સર્વિંગ કરવાની મેથડ છે ને એ તમને બીજી કોઈ જગ્યાએ જોવા બી નહીં મળે. કેફેસ જે શબ્દ આપણે યુઝ કર્યો છે ને એટલે પાસ્તા, પિઝા, પરાઠા, સેન્ડવિચીસ તો હોવાના જ છે. બીજું છોલે ભટુરે અને મોકટેલ ને એવી બધી વસ્તુઓની પણ આમાં સ્પેશિયાલિટી છે. પરાઠા તો છે જ. હા, અહીંયા છોલે ભટુરે બહુ છોલે ભટુરે પ્લસ એમના જે સેન્ડવિચ છે લેયર્સવાળી, પ્લસ એમના અહીંના અલગ અલગ ટાઈપના પાસ્તા, ખાસ કરીને પેસ્તો પાસ્તા સુપર્બ છે. સો અલગ અલગ બહુ બધી ડિશિસ છે એમની. ઇટાલિયન છે, સેન્ડવિચીસ છે, મજા આવી. અને અમે અંદર ગયા હતા ને તો એક અંકલ એવી વાત કરતા હતા, એમ 65 યર્સની એમની એજ હતી, તો એ વાત કરતા હતા કે મારું જ્યારે કોલેજના ટાઈમ હતા ને એમને, એટલે કે અંકલના જ્યારે કોલેજના ટાઈમ હતા ને એ ટાઈમ પર મોમ્સ કેફેમાં આવતા હતા. એટલે સમજી જાઓ કે આ બહુ વર્ષો જૂની બ્રાન્ડ કહેવાય મોમ્સ કેફે આણંદ વિદ્યાનગરમાં. લોકેશનની આપણે વાત કરેલી ને તો વિદ્યાનગરનું જે રેલવે સ્ટેશન છે ને, વિદ્યાનગરના રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં આ તમને અહીંયા દેખાતું હશે રેલવે સ્ટેશન લેફ્ટ સાઈડમાં, અને સામેની સાઈડ જ આવશો એટલે મોમ્સ કેફે. ઇવન ગૂગલ પર પણ સર્ચ કરશો તો બી મળી જશે. આપણે અંદર જઈએ, એની ઘણી બધી વસ્તુઓ છે ટેસ્ટ કરીશું, થોડી ઘણી તમને મેકિંગ પ્રોસિજર પણ બતાવીશું. તો અમારી સાથે છે મોમ્સ કેફેમાંથી શ્રીધરભાઈ. મારા હિસાબે 10 થી 12 વર્ષ જૂની બ્રાન્ડ છે. આ જગ્યા પર પર્ટિક્યુલર 6 વર્ષ થઈ ગયા. ઓકે, આ જગ્યા પર 6 વર્ષ જેવું થઈ. પહેલાં બીજી જગ્યા પર હતું, ત્યાંથી શિફ્ટ કરીને અહીંયા રિનોવેટ કરીને મોટું કેફે બનાવ્યું અને 6 વર્ષ થઈ ગયા. ઘણા બધા લોકો આવે છે કે જેમની આ કેફે જોડે મેમરીઝ છે. ઓકે, એટલે એ લોકો લગભગ એક અંકલ આવ્યા હતા 65 વર્ષના, એક 70-80 વર્ષના બા આવ્યા હતા સેલવાસથી. ઓહો, રેફરન્સથી કે અહીંયા આગળ જાઓ તો અહીંયા જમજો એ રીતના. બરાબર છે. સૌથી વધારે લોકો કયું ફૂડ પ્રિફર આ કેફેમાં લોકો મેઇનલી છોલે ભટુરે, અમારા જે પરાઠા છે, પછી અમારી રૂમાલી વિથ પનીરની સબ્જી છે, પનીર ભુરજી છે, એ બધા માટે, અને સેન્ડવિચીસ છે, મોકટેલ્સ છે. બરાબર છે. આ જગ્યાએ ખાસ તો ટાઈમિંગ કહી દેજો. ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે. અત્યારે કરન્ટલી 9 વાગ્યા સુધીનો ટાઈમ છે, પણ અમે એને 11 વાગ્યા સુધી એકાદ મહિનામાં એક્સટેન્ડ કરી દઈશું. મોમ્સ કેફેની એપ પણ અવેલેબલ છે iOS અને એન્ડ્રોઈડ માટે, તો એ પણ તમે ડાઉનલોડ કરીને વિધિન 10 કિલોમીટરના રેડિયસ એરિયામાં હોમ ડિલિવરી લઈ શકો છો. કિચનમાં અત્યારે બની રહ્યો છે મોમ્સ સ્પેશિયલ પરાઠા, જેમાં 2 લેયરની વચ્ચે પહેલાં આલુ ચીઝનું સ્ટફિંગ જશે, આજુબાજુની કિનારીઓ કટ થશે અને પછી તવા પર શેકવામાં આવશે. શેકાયા બાદ એની ઉપર ચટણી લગાવી અલગ અલગ પિઝાનું ટોપિંગ એડ કરવામાં આવે છે, ચીઝ અને સાથે ઉપરથી મેરિનેટ કરેલું પનીરના પીસીસ તો ખાસ, અને હા, મોઝરેલા ચીઝ તો રહી જ ગયું. ત્યાર પછી 5 મિનિટ માઇક્રોવેવ કરવામાં આવે છે, જેથી ચીઝ એ મેલ્ટ થઈ જાય વ્યવસ્થિત રીતે, અને પરાઠા એકવાર રેડી થઈ જાય પછી એને સલાડ અને દહીં જોડે સર્વ કરવામાં આવે છે. પરાઠાની આવી યુનિક પ્રિપેરેશન તમે બીજે ક્યાંય નહીં જોઈ હોય. અને હવે બનવા જઈ રહી છે પનીર તંદૂરી સેન્ડવિચ, જે 2 લેયરમાં હોય છે, એટલે 3 બ્રેડની સ્લાઇસ યુઝ થશે. 2 બ્રેડની સ્લાઇસ ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવી, એક સ્લાઇસ ઉપર ઇનહાઉસ બનેલો તંદૂરી સોસ, એક બ્રેડ સ્લાઇસ ઉપર તંદૂરી સોસની સાથે મેરિનેશન કરેલું પનીર
અને બીજી સ્લાઇસ ઉપર ઓનિયન કેપ્સિકમ, એ પણ તંદૂરી મેરિનેશન સાથે. ઉપરથી ચીઝ છીણીને બંને સાઈડ બટર લગાવી ગ્રીલ કરવા માટે રેડી. 5 મિનિટ ગ્રીલ થયા પછી એને 4 પીસમાં કટ કરીને ઉપરથી લિક્વિડ ચીઝ અને તંદૂરી સોસ નાખીને એકદમ પરફેક્ટ પ્લેટર રેડી. ટેબલ પર એમ ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. આ છે ને પેસ્તો પાસ્તા છે અને આ પાસ્તા પ્લેટ જ કહેવાય. આ જે સર્વિંગ કરી છે ને પાસ્તા પ્લેટ જ છે. અને મોસ્ટ યુનિક પરાઠા, મોમ સ્પેશિયલ પરાઠા, જેને આવી રીતે દહીં, આ છે ને દહીં છે, દહીં અને આ જે પરાઠા છે, પરાઠાના 4 પીસ કરેલા છે અને સાથે તમને આવી સલાડ સાથે સર્વ કરવામાં આવે. જુઓ એટલે તમને એક પિઝાની ફિલિંગ આવશે. લો આત્મીયભાઈ તમે પણ એક પરાઠા ના 2 પીસ ના આટલો લોડેડ છે અંદર, ફૂલ લોડેડ. અંદરની સાઈડથી જે સ્ટફિંગ ભર્યું છે ને એ પણ વ્યવસ્થિત સ્ટફિંગ છે અને ઉપર ટોપિંગ એ બી જોરદાર ટોપિંગ છે. અને એને આપણે ખાસ કરીને ખાવાનું હશે દહીં સાથે. દહીં પણ એક યુનિક વાડકીમાં આપવામાં આવે છે. હા, જે પેલી પ્યાલી કહે ને, પ્યાલી એમાં દહીં સર્વ કરવામાં આવે છે. ઓકે, તો ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ મોમ સ્પેશિયલ પરાઠા. ઇન જનરલ આપણે પરાઠાની વાત કરીએ તો કેવું હોય છે, સિંગલ લેયર પેલા રોટલીને એમાં હોય ને, રોટલીના લોટનો ભાગ થોડોક વધારે લાગે. ત્યારે આમાં એવું નથી લાગતું. આમાં તમને 60-70% સ્ટફિંગ લાગશે અને બાકીનો જે પેલો રોટલીવાળો પાર્ટ હોય ને એ લાગશે. એટલે પરાઠા તમે ટોટલી સ્ટફિંગ અને ટોપિંગ બંનેની સાથે એન્જોય કરી શકો ને એ રીતનો ટેસ્ટ છે. અને બીજું જે સેન્ડવિચ છે, તંદૂરી પનીર સેન્ડવિચ છે, 2 લેયરમાં બનાવવામાં આવે છે. એટલે કે ટોટલ 3 બ્રેડ. જો સેન્ડવિચ પણ છે ને એકદમ લોડેડ. બહુ જોરદાર છે, એકદમ બટરી ટેસ્ટ છે. તમે પણ ટ્રાય કરો, ખરેખર મજા આવશે. કરીએ. સ્ટફિંગનો બી તમને એટલો વ્યવસ્થિત ટેસ્ટ લાગે છે આમાં. તંદૂરીનો બી અહેસાસ થશે, ફ્લેવરનો. તંદૂરી સોસ છે એનો બી યુઝ થયો છે. જે તંદૂરી પનીરનું જે પેલું મેરિનેશન કર્યું છે એમાં બી તંદૂરીનો તમને એક ફ્લેવર લાગશે. અને હવે વારો છે પાસ્તા પેસ્તો, ચીઝી અને બટરી, વરાળ બી નીકળે છે ગરમા ગરમ. આ બી અમે એક મંગાઈ છે સમોસા ચાટ. આનું પ્રેઝન્ટેશન જુઓ, એક સ્ટ્રીટ સ્ટાઇલ નથી, કેફે સ્ટાઇલ છે આખું. એકદમ ચીઝી અને ક્રીમી લાગે છે. પાસ્તા લવર્સ માટે તો ભાઈ આ બેસ્ટ કહી શકીએ આપણે. અને આ છે છોલે ભટુરે, જે મોસ્ટ યુનિક, જે બધા લોકો અહીંયા મોસ્ટ ઓફ પ્રિફર કરે છે છોલે ભટુરે ડિશનો. આ જુઓ તમે, છોલેની કન્સિસ્ટન્સી જુઓ, એકદમ પરફેક્ટ કહી શકીએ. આ જે ગ્રેવી છે ને, અને ભટુરે છે તો ભટુરેની સાઇઝ તમે જુઓ. આ જુઓ તમે, ખમીર દેખાતું હશે. કયું છે? રગ્બી શેપના ભટુરા. મોસ્ટલી ભટુરા આ શેપના હોય ને બીજું રાઉન્ડ હોય. યસ, 2 અલગ અલગ શેપના હોય. મોમ સ્પેશિયલ લસ્સી, અને લસ્સી તમે જુઓ, આ લોડેડ ડ્રાયફ્રૂટથી એકદમ લોડેડ છે. અને લસ્સીની તમે થિકનેસ પણ જુઓ. આ સ્ટ્રો ઊંચી કરીને તમને બતાવો. એટલે ચાઇનીઝનો પણ તમને અહીંયા સારો એવો ઓપ્શન મળી જશે. બાકી છે મોકટેલ આત્મીયભાઈ, ખાસ તો બહુ યુનિક ટાઈપના. અને આ છે બરમુડા, જે 3 અલગ અલગ લેયર છે. જુઓ તમને 3 લેયર સેપરેટ દેખાતા હશે. તો આ ટાઈપનું જે લેયર વાઇઝનું મોકટેલ હોય ને એ ખરેખર બહુ રિફ્રેશિંગ હોય. એને તમારે સૌથી પહેલાં મિક્સ કરી દેવાનું આઈસ સાથે. તમે મિક્સ કરશો ને એટલે 3નો જે ટેસ્ટ છે ને એ લેયર વાઇઝ સેપરેટ હતું, પણ આ તમારા સ્ટ્રો વાઇઝ તમે પીશો ને એક સીપ વાઇઝ તમે લિટરલી આમ એન્જોય કરશો કે ના આ આનો ફ્લેવર છે, આ આનો ફ્લેવર છે, એવું તમને સેપરેટ લાગશે. જોરદાર રિફ્રેશિંગ. આમ ચીલીની ફ્લેવર આવે છે અંદર. ગુઆવા બેસ્ટ છે, ચીલી ગુઆવા. ટ્રુલી અમેઝિંગ. ઓકે, ગાર્લિક બન. જો ગાર્લિક બ્રેડ તો બધા લોકોએ ખાધી હશે. આ છે ગાર્લિક બન. અને ગાર્લિક બનનું બી તમે પ્રેઝન્ટેશન જુઓ. બંને વચ્ચેથી કાપીને ઉપર જે ગાર્લિકનું જે એઝ એ ચીઝી સ્ટફિંગ હોય ને એ રીતનું સ્ટફિંગ છે, ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ નાખીને. અને નીચેની સાઈડ જુઓ બન, ગાર્લિક બન. તો ગાર્લિક બ્રેડની જગ્યાએ લોકો ગાર્લિક બન બી અહીંયા પ્રિફર કરે છે. એ પણ તમે ખાસ ટ્રાય કરજો. બીજું મોકટેલ્સ છે, લસ્સી છે. ચાઇનીઝમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે. બાકી તમે જોયું સેન્ડવિચીસમાં પણ અમની માસ્ટરી છે. અને પરાઠામાં તો અમને ખરેખર બહુ ગજબ લેવલની માસ્ટરી છે. બાકી પાસ્તા, પિઝા ને એવા એક વસ્તુ અહીંયા મળે જ છે. નામ જ કાફી છે. આણંદ સિટીમાં તમે આવો ને, મોમ્સ કેફે, ખાલી કોઈને પણ પૂછશો ને તો મોમ્સ કેફે એટલે ભાઈ નામ ઊંચા લેવાનું. યસ.
ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી